ગીર સોમનાથનું કોડીનાર, જ્યાં ભાજપના પૂર્વ સાંસદે મતદારોને અપીલ કરી છે. દિનુ સોલંકીની મતદારોને અપીલ, બંને મત ભાજપને આપજો, નહીં તો ન આપતા. કમરના નિશાન પર વોટ આપજો, બાકી ન આપતા તેવી તેમણે અપીલ કરી છે. જ્ઞાતિ જોઈને મતદાન ન કરતા તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી. તમામ જ્ઞાતિને સાથે રાખી ભાજપે ટિકિટો આપી છે તેવી વાત દિનુ સોલંકીએ કરી છે. કે માત્ર હું કારણીઓ છું, તમે અમને કારણે રાજપૂતને ટિકિટ આપો, ભાઈ મત આપો, એમાં પડતા નહીં. આપણા માટે આપણા ઉમેદવાર જેની પાસે કમરનું નિશાન હોય, કે ભાઈ પ્રતાપ હોય કે ભાઈ વિશાલ હોય, તમને હું એટલા માટે જ કહું છું કે મત દેવો હોય તો કમરના નિશાન ઉપર બેયમાં દેજો, બાકી ના દેતા. હું તમને એટલા માટે કહું છું, કોઈ પણ એવું પાપ મનમાં વિચારશે તમારી 3 સીટની હાલત શું થશે એ તમે જોઈ લેજો. આ હું કોઈ તમને ખોટી વાત નથી કરતો, સાચું સત્ય તમને નજીક લઈ જાઉં છું. કોઈ જ્ઞાતિ જાતિના વાતમાં આવવાના નહીં, બધા જ આપણા છે.